નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સવારના મોટા સમાચારો સાથે હું આપની સાથે નિધિ। શરૂઆત મહત્વપૂર્ણ સમાચારો સાથે કરીશું। સુરતમાં કંપની સામે દુર્ઘટના બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે। જી હા, સુરતમાં એએમએનએસ કંપનીમાં આગ લાગવાનો મામલો। મૃતકના પરિવારજનોએ કંપની પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો છે। કંપનીના કોઈ અધિકારી ન આવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। મૃતકની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની વાત પણ કરવામાં આવી છે, પરંતુ કંપનીના કોઈ અધિકારી નથી આવ્યા। ઘટના બની ત્યારથી અત્યાર સુધીમાં કંપનીમાંથી કોઈએ ભોગ બનનારની સંભાળ પણ નથી લીધી। કંપની કોઈ જવાબ આપતી ન હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત જોડાઈ ગયા છે। લાઈવ સીધા પ્રશાંત પાસે જઈશું। પ્રશાંત, જે રીતે મોટી કંપનીમાં આગનો સમગ્ર મામલો સામે આવ્યો તો સ્વાભાવિક રીતે બેદરકારી ફરી એકવાર માસૂમ નિર્દોષ જે શ્રમિકો છે તેમને ભારે પડી છે। મોત થયા છે અને છતાં પણ તેમને પૂછવાવાળું, તેમના પરિવારજનોને પૂછવાવાળું કોઈ નથી। શું કઈ કાર્યવાહી અત્યાર સુધી સામે આવી રહી છે પ્રશાંત? બિલકુલથી ચોક્કસ કે જે રીતના હજીરા વિસ્તારમાં ગતરોજ સાંજના સમયે આગની ઘટના બની હતી અને કામ કરતા 4 જેટલા કર્મચારીઓ દાઝી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું, ત્યારે પરિવારને જે છે મોડી રાત સુધી જાણ નહીં કરવામાં આવી હતી। ત્યારબાદ જે રીતના જે છે પરિવારને જાણ થવાની સાથે સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને રાતથી લઈને અત્યાર સુધી પરિવાર હાલ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ છે અને 4 જેટલા મૃતદેહને જે છે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે, પરંતુ કંપનીના કોઈ જવાબદાર કર્મચારી જે છે હજુ સુધી અહીં પહોંચ્યા નથી। સીધા તમને દ્રશ્ય બતાવીશું કે પરિવાર જે છે અહીંયા સિવિલ હોસ્પિટલમાં જે છે અહીં તમામ જે છે 4 મૃતદેહ છે તેમના પરિવારના સભ્યો જે છે અહીંયા મોજૂદ છે અને એક જ માંગ કરી રહ્યા છે કે કર્મચારીઓ જવાબદાર અહીં આવીને પહોંચે અને જે મૃતદેહ જે છે તેમની ઓળખ કરવામાં આવે, ડીએનએ કરવામાં આવે, પરંતુ હાલ તો સમગ્ર ઘટનાને લઈને જે છે જવાબદાર વ્યક્તિ અહીં નહીં પહોંચતા પરિવાર જે છે અહીં હાલ જે છે ક્યાંક નિરાશ જોવા મળી રહ્યું છે। સીધા અહીં સભ્ય છે આપણે એમની જોડેથી જાણીશું શું આખી ઘટના હતી, કેટલા કલાકથી તમે પરેશાન થઈ રહ્યા છો? આખી ઘટના સાહેબ સુરતના હજીરા પ્લાન્ટમાં બોઇલર બ્લાસ્ટ થવાથી ક્રેનમાં લિફ્ટમાં કામ કરનાર 4 કર્મચારીઓના ગંભીર મૃત્યુ થયા છીએ ને અમે 20થી 22 કલાકથી અમે રાહ જોઈ રહ્યા છીએ અહીંયા। શું કહેશો, કઈ રીતના તમારી માંગ છે, કેટલા લોકોના મોત થયા હતા? આ ઘટનામાં બ્લાસ્ટ થવાથી 4 છોકરાઓના મૃત્યુ થયા છીએ, 4 છોકરાઓના મૃત્યુ થયા છે। કુલથી 4 લોકોના મોત નિપજ્યા છે। હાલ જોઈ શકાય છે કે તમામ પરિવારો જે છે અહીંયા મોજૂદ છે અને ખાસ કરીને હજુ સુધી કોઈ પણ કર્મચારી જે છે આવી પહોંચ્યા નથી અને હાલ જો છે તમામ રીતે જે છે લોકો અહીં હેરાન અને પરેશાન થઈ રહ્યા છે। કારણ કહી શકાય છે કે જે રીતના ઘટના બની હતી, ઘટનાને લઈને પરિવારને જાણ નહીં કરાઈ હતી। અહીંયા હજુ एक परिवार ना सभ्य છે। आपके परिवार के कौन थे और किस तरह से आप यहाँ पे परेशान हो रहे? जी, हमारे दामाद के बड़े भाई थे। ये कल रात से जब ये ऐसा हादसा हो गया और अभी तक कोई अधिकारी आके पूछने तैयार नहीं, ना कोई पुलिस डिपार्टमेंट से उनको कोई संदेशा दे सकते या आ नहीं सकते, ऐसा चल रहा है, समझ में नहीं आता है। आज चारों परिवारों के ऊपर क्या बीत रही है कोई देखने के लिए तैयार नहीं। क्या नाम था? जिग्नेश पारेख। બિલકુલથી 4 લોકોના જે છે એ મોત નિપજ્યા છે અને હાલ જે રીતના દ્રશ્ય જોઈ શકાય છે કે અહીંયા સિવિલ પીએમ બહાર મોડી રાતથી લઈને આજ અત્યાર સુધી જે છે લોકો જે છે અહીંયા મોજૂદ છે, પરંતુ હજુ સુધી જે છે ક્યાંક ને ક્યાંક અહીં જે કર્મચારીઓની જે જવાબદારી અને ફરજ બનતી હોય છે કે પોતાના કર્મચારીઓના જે છે કંપનીમાં કામ કરતા લોકોના મોત નિપજ્યા છે, પરંતુ હજુ સુધી કંપનીએ સૂદ નથી લીધી હોય ને અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે આવી નહીં પહોંચ્યા છે અને તમામ રીતે જે છે અહીં લોકો જે છે સિવિલ પોલીસ ચોકીની બહાર જે છે અહીં ટોળું જમાવીને બેઠા છે અને કસૂરવારો સામે કાર્યવાહીની માંગની સાથે સાથે કંપનીના કર્મચારીઓ જે છે અહીં વહેલી તકે આવે અને જે રીતના જે છે બિલકુલ પ્રશાંત, પૂરી માહિતી માટે આભાર। તો હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે શું કઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે।